ગોંડલા ગામમાં RAR ફાઉન્ડેશન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં નવો વિશ્વ વિક્રમ સર્જાયો છે। માજી ધારાસભ્ય સ્વ મહિપતસિંહ જાડેજાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ કેમ્પમાં માત્ર 5 કલાકમાં 5419 બોટલ રક્ત એકત્રિત થયું હતું। વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનના ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યાએ આ સિદ્ધિને નોંધ લઈને કેમ્પના આયોજક રાજદીપસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા। આ સિદ્ધિ બદલ રાજદીપસિંહ જાડેજાને આગામી માર્ચ મહિનામાં બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ એપ્લિકેશન સંસ્થા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત છે। કેમ્પમાં ગોંડલ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રની 10 જેટલી બ્લડ બેંકોએ સેવા આપી હતી। રાજસ્થાનના ધારાસભ્ય રવિન્દ્ર ભાટી સહિત અનેક મહાનુભાવો અને સંતો મહંતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। RAR ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે એકત્રિત કરાયેલું રક્ત રોગથી પીડિત ગરીબ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે આપવામાં આવશે, જે વર્તમાન સમયમાં રક્તની અછતને ધ્યાનમાં રાખતા ખૂબ જ મહત્વપૂર્ણ છે। સૌથી શ્રેષ્ઠ દાન એટલે રક્તદાન છે। કોઈ અકસ્માતના ઈજા પામેલાની જિંદગી બચે, કોઈ મહિલા પ્રસૂતાની જિંદગી બચે, કોઈ બીમારને ઓપરેશનમાં ઓપ્શન મળે, આનાથી મોટું કોઈ દાન નથી। એટલે તો રક્તદાન મહાદાન કહ્યું। કેવી રીતે કેટલા વાગ્યાથી શરૂઆત થઈ? જેમ કે આપ સૌને ખબર છે કે મારા દાદા બાપુ સ્વર્ગીય મહિપતસિંહ ભાઉભા બાપુની આજે દ્વિતીય પુણ્યતિથિ છે। 1 ફેબ્રુઆરી શનિવારના રોજ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મારા અને મારા પરિવાર તરફથી। RAR ફાઉન્ડેશનની તમામ આખી ટીમ ઉપસ્થિત હતી અને એક વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ આપણું નામ નોમિની થઈ ગયું છે। 5000થી વધારે ક્રોસ કરી ચૂકી છે રક્તદાનની બોટલો અને હજી બપોરના લગભગ 2 વાગ્યા છે, એટલે હાલ 2 વાગ્યા સુધીનો જ સમય હતો, પણ હજી પબ્લિક એક ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે થઈને અને ગરીબોની મદદ કરવા માટે થઈને એટલા બધા બહાર આવ્યા છે ને એટલા બધા ખંભેથી ખંભો મેળવીને સેવા માટે આગળ આવ્યા છે, એટલે કદાચ 2ની બદલે 4 વાગ્યા સુધી રાખવું પડશે।